પડે નહીં. અહીંના જે કોમન બર્ડ્સ માટે જો આ ભર્યું હતું ને ખાલી થઈ ગયું, આટલું ભર્યું હતું મેં, એટલે આ છે ને ખાલી થઈ ગયું, સહેજ પલ્લ્યું છે, સાફ કરવાનું છે. જો આજે ચણ આવી ગયું અહીંના બર્ડ્સ માટે. બાજરો છે. શું લાવ્યો? નહીં, આ તો અહીંના પેલા પક્ષીઓ માટે. બાજરો છે, ચોખા, ખીચડિયા અને કામ. સવાર તેતરે આવવા માંડ્યા છે હવે તો, કારણ કે હું સવારે ઉઠું ને એટલે ચા કરવા એટલે સીધા રસોડામાં આવે ખાવાનું માંગવા, કારણ કે બધા ભૂખ્યા થયા હોય. તો રોજ 1-2 વાટકી નાખી દઉં ને એટલે આખા દિવસમાં એ લોકો બપોરે ખાસ ચણે કે આખા દિવસમાં કાંગ, ખીચડિયા, ચોખા અને બાજરો એ મિક્સ કરી દઉં અને મિક્સ ભરાવું. વાદળ આવે છે જાય છે, આવે છે જાય છે. હવે એક જ માથાકૂટ અમને હાઉસવાઈફને કપડાં સુકવવાની અને સુકાઈને, કારણ કે રૂમમાં છે ને ભલે ને મશીનમાં ડ્રાય કરો પણ ભેજ લાગેલો હોય એટલે સુકાય નહીં. તો જો બાજરી, ખીચડિયા, ચોખા અને કાંગ એના નોર્મલ પક્ષી બધા જ ખાશે, બધા જ, મોરથી લઈને તેતર સુધી, ખિસકોલી ને બધા, બુલબુલ, ચકલા, લલેડા. અને છે ને આમાં ભરવાથી તો અહીંયા ચકલીઓ પણ આવવા માંડી છે, એટલે આજે છે ને વ્યવસ્થિત અહીંયા સેફ રહેશે. જ્યારે વરસાદ પડશે ત્યારે આ પલળશે. તો આ પલ્લેલું છે, 1-2 ઝાપટા આવ્યા ને તો હમણાં હું પહેલાં ધોઈને ચોખ્ખું કરી નાખું અને પછી આ બધું ભરું, કારણ કે આ ભરવાથી છે ને ચકલી આવવા માંડી છે, એટલે ખાસ કરીને છે ને આ તો રાખી જ દેવું. હા છે. આમ જો વિપુલભાઈ કઈ ચડ્યા એમ. અચ્છા, કોથળી લીધી. મેં તો આમાં એવું હોય ને નીચે ચાદર પકડીને ઝીલે. તગારું ક્યાં નાખ્યું તે? એનું તગારું કોણે લીધું? પાણી. એ સારું, તો હું તને બીજું ભર દઉં. ટી શર્ટ આપું બેટા. ત્યાં લેંગી ક્યાંથી ગોતી? હા હા, તારું પેલું વોર્ડરોબ છે એમાંથી હે ને? આ બાજુ જો ઝુમખો છે, અહીંયા નીચેની સાઈડ વધારે છે ઝુમખો. આ બાજુ એક હા, એ ઝુમખો બહુ મોટો છે. ચાટ નહીં તો મને, હું હાથ ફેરવું છું. તારે ચાટવાની જરૂર નથી તારે. હા હા, પણ મહિનો થયો ને. મહિનો નહીં, 20 દિવસ થયા. હું 30 મે તો ગઈ. આવે નહીં મારવા. એમ નહીં આવે. આવતા મારવું છે મારે. હવે પેલી મકાઈ પણ લઈ આવીશ કોણ તારા માટે. એ બધું છે ને લંચ બોક્સમાં અને પછી નાસ્તામાં એ ખવાય. લે આમાંથી લેવી તો લે. આ લે મારો દીકરો, આ લે.
પડે નહીં હો. અને પેલી છે ને એ કાચી છે, કાચી બહુ મજા ના આવે. એ શેકેલી બરાબર. નહીં ખબર કઈ ખવાય ને? એ પણ ખવાય, પણ આ વધારે ભાવે. બહુ મસ્ત છે. આપણી લક્ષ્મી કેવા જાંબુ ખાય. સૂર્ય કેટલી આ કાઉન્ટ કરી, કેટલી પીઠ લગાઈ. આ ભાગથી પેલું કિડ્સનું જે સ્વિમિંગ પુલ છે એ ભાગ સુધી એટલો તડકો લાગે છે, એટલે હવે વેલનો સરસ માંડવો અમારે જો અહીંયા પેલા ખસના પડદા કેવા ગેલેરીમાં લોકો ફ્લેટ પર લગાવે, ગાર્ડન પર, ઓટલા પર, એ રીતે અડધી ઓસરી તે લોકોએ આ બે વેલે ઢાંકી દીધી. તો હવે પીઠ બધી લગાવી દીધી કાલે, અને જીતુભાઈ અત્યારે સિમેન્ટ અંદર નાખે છે. તો વેલના માંડવા ચડાવીશું, જેથી કરીને વેલના માંડવા મને બહુ પ્રિય. મારા મમ્મી પપ્પાના ઘરે જૂઈનો માંડવો હતો, જો સૂર્ય, સુગરીવાળી ફિમેલ ચક્કી, સુગરીવાળી. તો બધે હવે મસ્ત વેલના માંડવા, કારણ કે આ સાઈડ છે ને તડકો બહુ લાગે છે આ ખુલ્લા ઓટલા પર. હાલે મારા દીકરો. બે ચીબરી ત્યાં બેઠી છે અને એક અહીંયા. હવે માળા માટે છે ને ગોતે છે, જો જોવે જ મને. એકચ્યુઅલી જે પહેલો બાજુના પિલરમાં જે એનો માળો હતો ને, તમે મારી ઇન્સ્ટામાં રીલમાં જોશો. એટલે હું ચેક કરવા ગઈ કે બચ્ચું એક જ બાર આવ્યું, બીજું મરી તો નથી ગયું ને. એટલે હું ચેક કરવા ઉપર ચડીને તો એ ખિસકોલી બેને રોકી લીધો છે. જોકે આને ખાલી કરાવતા વાર ના લાગે. જો ત્યાં બે બેઠી છે, એટલે કદાચ એક બચ્ચું હોવું જોઈએ એવું, કારણ કે અહીંયા એક જ જોડી ફરે છે, અથવા બીજું કોઈ બહારથી આવ્યું હોય. જો એક જે બોલે છે ને એ મન જોવે છે ને. મારી મમ્મીને ચીબરી બહુ પ્રિય હતી, જો જોવે છે. મે બી એક બચ્ચું હોઈ શકે. માળો બાંધવો છે ને એટલે ચેક કરે છે કે ક્યાં કશું ખાલી છે અને ક્યાં બાંધવા જેવું છે. ગુડ ઇવનિંગ. આમ જો ત્યાં હું ચોખા અને અનાજ પલાળીને આવી, અહીંયા ખીચડી ખાવા બેઠા છે. તીખી લાગશે, લાકડીને ખોલવા દે. મારી અહીંયા એકલી મધુમાલતી વેલ છે ને એ સુકાઈ ગઈ. હાય, આવો 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 આવો. એ ગઈ હા ખાવા. ત્યાં ચણ નાખીને આવી છું પલાળીને, ત્યાં નહીં ખાધું. હવે લક્ષ્મી ત્યાં જશે ને એ પણ ખાઈ જશે, ખીચડી પણ ખાઈ જશે. થોડાક કીધા. જો અમારા બેન અહીંયા જ હોય. સાવા જ એમ કે એને છે ને વધારે વાર છે ને ખુલ્લી રહેવા દેવાની. જો હું અહીં બેસીશ ને તો આવશે. તો અત્યારે જવાનું છે તાલાળા શૌર્યનો યુનિફોર્મ લેવા. એક, બે ને ત્રણ. નર્સરી અને પ્લે સેન્ટરમાં એને યુનિફોર્મ છે ને કમ્પલસરી નહોતો, પણ હવે કેજીમાં એને છે ને કમ્પલસરી છે. તો આજે અત્યારે અમે જઈએ છીએ યુનિફોર્મ લેવા, અને યુનિફોર્મ ચેન્જ પણ થઈ ગયો છે. ચેન્જ થયો હોય કે ના થયો હોય, પણ યુનિફોર્મ આ વખત કમ્પલસરી છે. તો અત્યારે અમે સાંજે જઈએ છીએ યુનિફોર્મ લેવા તાલાળા. તારે સ્કૂલે જવું છે? હે, સ્કૂલ
જવું છે મધિકાન હે તું તો સ્કૂલ જયા વગર જ ડાયો છે ડાઈ છે ડાઈ મોનો દીકો છો મોનો દીકો છે થોડી વાર ફરી લે લક્ષ્મી પછી પૂરું છું હા